તત્વનું માય પૂતળું બનાવ્યું, પાંચ તત્વનું માય પૂતળું બનાવ્યું. એમાં પૂરા માય પ્રાણ યુગ પેલા પ્રગટ્યામાં જોગણી. એમાં પૂરા માય પ્રાણ યુગ પેલા પ્રગટ્યામાં જોગણી. દેવોને માટે માત મેરે વિરાજ ક્યારેક વધી જાય છે, ક્યારેક ઓછું થાય છે. એ ખર્ચો કરવા તું હલાયેલા શું કામ કરે? દઈ દે ઘડીક ઊંચો આવાજ થતો રહે, ઘડી નીચો જાય. આપણે ઘોંઘાટ નથી જોતો યાર.
ઘડીક ઊંચો જતો રહે, ઘડીક જો પબ્લિકને પરેશાન મત કરો યાર. આપણે આવાજ નથી જોતા, બધું બગડી ગયું, બધું સેટિંગ તારું. આવાજ ઓછો રાખ ભાઈ. આ લોકો મંડપમાં બેસી નહીં શકે, આવાજ આપણે વધારવાનો નથી. પહેલા બરાબર હતો, બધું બગાડ નાખ્યું છે ભાઈ. હવે સેટિંગ નહીં થાય ભાઈ, પૂરું થઈ ગયું હવે. ઊંચા ઊંચા રે મળી તારા ડોગરા રે ડોલે. ઊંચા ઊંચા રે મળી તારા ડોગરા રે થોડી દેર વધારે આવી ગયો, થોડો ઓછો આવી ગયો. ડોગરા ઉપર સૌથી ઝીણામો મારી ગરબે રમવા આવજો રે લો. એ ડુંગરે ઉપર સૌથી ઝીણામો એ ગરબે રમવા આવજો રે લો. હે માં, હે જગદંબા,
રમવા પધારો સતી સાહેલડી રમવા પધારે અંબાને બહુચર સાથે આવો આને બહુચર સાથે આવો શેરીએ મેલ્યો સોનાનો બાજો પીયો ઈશ્વરીએ મેરો સોનાનો બાજો પીયો મારો સોના રૂપાનો બાજો પીયો હે મારો સોના રૂપાનો બાજો પીયો અંબા આવો તો રમીએ અંબા આવો તો રમીએ અમને રમતા ના આવડે માં અમને રમતા ન આવડે મારી અમને રમીને બતલાવો હે મારી અમને રમીને બદલાવો એ ઉંદડીની જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાક છે એ મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાક છે ખોડિયાર આવો તો રમીએ ખોડિયાર આવો તો રમીએ મારી અમને રમતા ના આવડે હે મારી અમને રમતા ન આવડે મને રમીને બતાવો મને રમીને બતાવો ચુંદડીની જોડ છે એમાં મારો ભાગ માં છે ચુંદડીની જોડ છે એમાં મારો ભાગ માં મેં બોલાવી કેમ ના આવી એટલો મારો ભાગ છે માં મેં બોલાવી કેમ ના આવી એટલો મારો ભાગ છે આવો તો રમીએ હે અંબા આવો તો રમીએ માં આવો તો રમીએ અંબા આવો તો રમીએ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એની તાળી પાડે ત્રણ લોક મારે એની તાળી પાડે ત્રણ લોક મારે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે બ્રહ્મલોકમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે બ્રહ્મલોકમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે એ સાથ દેવી બ્રહ્માણીને લાવ્યા રે સાથ દેવી બ્રહ્માણીને લાવ્યા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે એ સાથ દેવી લક્ષ્મીજીને લાવ્યા રે સાથ દેવી લક્ષ્મીજીને લાવ્યા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા બોલ અંબે માત કી રામાયણ માતા સાईनाथ महाराज की द्वारकाधीश भगवान की रामचंद्र भगवान की मेरे हनुमान जी महाराज की परम पूज्य डोंगरे जी महाराज की सदगुरु भगवान की ओम नमः पार्वती बजय हर हर महादेव
એટલે અમારા ટેટ મથાવાળા ક્યાં આવ્યું? મથાવાળાની મારી માતાઓ ઠેઠ કેટલી મંડળ કામ છોડી મજૂરી છોડીને આવ્યા છે, અને તાળી પાડો બધા. અહીંના લોકોને ટાઈમ નથી, દૂર દૂરથી લોકો આવ્યા છે ભાવનગર જિલ્લામાં તમામથી. ક્યાં ક્યાંથી, ક્યાં મથાવાળા, ક્યાં સિત્સર, ક્યાં ભાવનગર, ક્યાં ત્રાપા, ક્યાં રાજપરા, ક્યાં હડમતાળા, જ્યાં જ્યાંથી કથાઓ થઈ છે લોકો અહીં આવ્યા છે. પણ અહીંના લોકોને સમય નહીં, કામ હશે, કોઈ બાત નહીં. ખેર તળાજાનો એક એક આદમી આવે ને ત્યાં મંડપ ભરાઈ જાય. કારણ કે આ સાંઈ ભક્ત મંડળોએ બહુ મોટી આશા રાખીને આયોજન કર્યું. એટલી પબ્લિક આવશે, હમાશે નહીં. કારણ કે આ બધા મારી કથામાં આવ્યા છે. મારી કથામાં 25-30 હજાર માણસો હોય. પહેલો દાખલો છે તમારા તળાજામાં. કેટલી પબ્લિક ને એટલી તો મારી સત્સંગમાં હોય ભાઈ. મારો ક્યાંય સત્સંગ હોય ને તો એટલી પબ્લિક હોય. પણ અનુષ્ઠાન છે, કોઈ આવે કે ના આવે પૂરું તો કરવાનું રહ્યું. અત્યારે કામની મોસમ છે, 300 રૂપિયા આપતા મજૂરો નથી મળતા. પણ આ મથાવાળાની મારી માતાઓ બહેનો મજૂરી છોડીને આવીશ બાપ. કારણ કે આ જગતમાં જબ તક રહેગી જિંદગી ફुर्सत न मिलेगी काम से, कुछ समय निकाल के प्रेम करना भगवान से बाप. ટાઈમ તો નહીં મળે બાપ. આજના માણસને મરવાનો ટાઈમ નથી, પણ પરાણે મરવું પડે છે. એટલે તમે બધા ભેગા થઈ જાઓ એટલે હું કીર્તન કરાવું. કોઈ એવું ન માને કે બાપુ ગરબા કેમ ગવડાવે. હું એટલા માટે કરાવું, બધા આવી જાય પછી કથા આરંભ કરું. ટાઈમ 9નો છે. હું 3:30 વાગે ઉઠું છું. 3:30 વાગ્યાનો બેઠો છું. 11 વાગે હું તો 3:30 વાગે ઉઠો. મારા ઉતારે જેવન પૂછો. 4 વાગે મારી પૂજા થઈ જાય. 5 વાગે ધ્યાનમાંથી ઉભો થઈ જાઓ. 7 વાગે હવનમાં આવી જાઓ. હવન કરીને પાછો જાઓ, પાછો આવું. તમે તો આરામથી બેઠો, ખાઓ પીઓ, ઉઠો છો. હું કોઈ રૂપિયા લેવા માટે અહીં આવ્યો નથી. મારે કઈ લેવાનું નથી. ડીઝલનો પૈસો સુધી નથી લેવાનું ભાઈ. આ કથાવાળા નથી કીધું તમારે મને કઈ આપવાનું. જે કઈ બોલાઈ રહ્યું છે ધર્મે રક્ષતો રક્ષતા, ધર્મ માટે. હે મારી માતૃશક્તિઓ, હવે આપણી પાસે 2 દિવસ રહ્યા છે. ધન્ય છે આ ભૂમિવાળાને. આ ભૂમિવાળાનો શું પૂન કહેશે કે તમે ભેગા થયા, અહીં મકાન બનશે. કેવા ભાગશાળી હશે. એકવાર આ ધરતીવાળાને જેની જગ્યા છે ને તાળીથી બતાવો મારા. ધન્ય હો. આમ જો કેટલો મોટો આને મંડપ બનાવવાનો. આ મંડપનો કેટલો પૈસો લાગશે તમને અંદાજ છે? આ લોકોએ પોતાના દસ્તાવેજો બીજે મૂકી અને આયોજન કર્યું છે. 1 લાખ માણસ જમી શકે એટલું તો એને કરિયાણું ઉધાર કરીને મૂક્યું છે. અને 4-5 જણા નોકરીઓ કરનારા માણસો. એક અમારો બ્રાહ્મણ દેવતા ચેતનભાઈ ભટ્ટ, જેણે મહિનાથી ઘર નથી જોયું. અનીપભાઈ સરવૈયા દોશી, આ બધા ભાઈઓએ નોકરી વાળા નાના નાના માણસો છે. આટલું તમે નહીં કરી શકો. રૂપિયા વાળો પાર્ટીઓ કરી શકે, કથા નહીં. આ કોઈ ધનવાન કરી શકે અને કા ધાર્મિક કરી શકે, બીજાનું કામ નહીં. આ હું કોઈની ખોટી વાહ ન કરું. મારો કોઈ વિરોધી નહીં. હું કોઈના વિરોધમાં બોલું નહીં. બધાએ ધર્મોનો આદર કરું છું. અને ધર્મ તો એક જ છે ભાઈ. તમારા કાઠિયાવાડમાં જય નથી બોલાતી. અમારી ઉધર સત્ય સનાતન ધર્મની જય બોલાય. કારણ કે ધર્મ જ એક સત્ય છે અને સનાતન ધર્મ એક જ છે. રામ પણ બોલ્યા, ધર્મ દૂસરા સત્ય સમાના. ધર્મ દૂસરા સત્ય સમાન. આગમ નિગમા પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાનો. રહી અસત્ય પાતક પૂજા નહીં અસતી સવાતક પૂજા. ગિરી સમ હોય કે કોટિક ગુંજા. ગિરી સમ હોય કે કોટિક ગુંજા. યા ધર્મન દૂસરા સત્ય સમાન. યા ધર્મ દૂસરા સત્ય સમાન. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ
અહીંયા એક જ ધર્મ છે જેનું નામ છે સનાતન ધર્મ. બીજો કોઈ ધર્મ નથી અને એ સત્ય છે. એટલા માટે આપણે સત્ય સનાતન ધર્મની જય બોલાવીશ. આ ધર્મ કોઈ બ્રહ્માનો ચલાવેલો, વિષ્ણુનો ચલાવેલો, ભગવાન ભોળાનાથનો ચલાવેલો, રામને ચલાવેલો, કૃષ્ણને ચલાવેલો નથી. આદિ અનાદિથી આવ્યો છે, જ્યારથી જગત ઉત્પન્ન થયું. અને આ બધા રામ કૃષ્ણ બધા જે જગતમાં આવ્યા, સંતો ભક્તો ભગવાન બધા ધર્મ અનુસાર ચાલ્યા અને જે ધર્મ વિરુદ્ધ ચાલ્યા એને દંડ મળ્યો છે. એટલા માટે આપણે બોલીએ છીએ ધર્મ કી, શું બોલીએ છીએ? धर्म की, अधर्म का, विश्व का, प्राणियों में गौ माता की, भैंस माता की नहीं. केम भाई? एमा जीव नहीं. ए प्राणी से महिषासुर नी छोकरी से, भैंस राक्षस नी दीकरी है. भागवत वाँचो, यातीना बे लग्न थया. एक देव्यानी नाम से, बीजू समिष्ठा. देव्यानी ब्राह्मण नी छोकरी है, एक क्षत्रिय राजा साथे लग्न थया. समिष्ठा ए राक्षस नी छोकरी से, एना पण एनी साथे लग्न थया. एकना पेटे देवताओ जन्मा, एकना पेटे राक्षस. बे एक बापनी दीकरी से, दीति ने अदिति. कश्यपनी पत्नी से, जगदम्बानी बहनो छे. पण दीतिना गर्भवती राक्षसो निकळ्या, अदितिना गर्भवती देवताओ जन्मा. एवी रीते समिष्ठाना पेटथी भैंस निकળી. डोबाનું दूध पीवे डोबा. अड्डो अंग्रेजी बापा कहता हो कि डोबाનું दूध पीवे डोबा. जो डोबाનું भैंस છે અને પ્રાણી છે ને દયા કરો, એને હાંચવો, એનું દૂધ પીવો. પણ એ દૂધથી આપણી બુદ્ધિ જાડી થશે, વિકાર જગશે, પાપ કરવાનું મન થશે, વાસના જાગશે. ગાયનું દૂધ પીશો સારા વિચાર થશે, કોઈને આપવાનું મન થશે, યાત્રા કરવાનું મન થશે, મંદિરે જવાનું મન કરશે, કંઈક વાપરવાનું મન કરશે. કારણ કે ગાય એ સમુદ્રમાંથી નીકળી છે, કોઈ માના પેટે થઈ નહીં. એટલે કૃષ્ણ કહે છે કે સારા પક્ષીઓ પશુઓમાં ગાય હું છું. ઈશ્વરનું રૂપ છે. તમે એમ કહો છો ભગવાન ગાયનું રૂપ તો કતલખાને કેમ જશે? તમારી રાહ જોવે છે. છોકરાઓ ગયડા આશ્રમમાં મા બાપને મૂક્યા તો માં કેસ કરે છે. કારણ કે આ જગતમાં સહન ત્રણ વસ્તુ કરે ને, જેને માં એ કહેવાય, એ સહન કરી શકે એ જ માં. પહેલી ધરતી, બીજી ગાય અને ત્રીજી આપણી જનેતા. ત્રણે જ માં છે અને ત્રણેયની માં છે. બોલ ભારત માતા કી. આ ભારતની માતા છે. આ ત્રણે માં જેવું કોઈ સહન શક્તિ જેવું નથી, ધરતી જેવું કોઈ સહન શક્તિ જેવું નથી, અને ગાય જેવું કોઈ સહનશીલ નથી. મારા બાપ કાગળિયા ખાય છે પણ માંસ નહીં ખાય, ભૂખી મળશે તો. પશુઓ પણ પોતાના ધર્મને ચૂક્યા નથી. આજ માણા પોતાના ધર્મને, પોતાની ફરજને ચૂકી ગયો. હમણાં તમાચો હોય તો કેવો માણસને લાવો, કોઈ એવો મોટાને લાવો, દુનિયા ભેગી થઈ જાય, મોટા મોટા માણસો દોડશે. અને અહીં જો ધાર્મિક મધ્યમ લોક, શ્રદ્ધાવાળા ભોળા લોકો ભેગા થયા સાહેબ. શું ભગવાનની લીલા. આમાં બધાએ લગભગ 2 દિવસ પહેલા હું, મારો સીતારામ, બધા ભાઈઓ, અમારો કોટ માલદા, એ બધા ગયા ભરતભાઈ સોનીના ઘરે. એમના ઘરવાળા આજે લગભગ ઘણા વર્ષોથી મારા હનુમાનના ભગત છે. કોઈ દિવસે માને મેં ચાંદલો નથી કર્યો, આજે માને ચાંદલો કર્યો. કારણ કે અમારી સબરી માં છે. એને તાળીથી વધાવો મારા બાપ. એના ઘેરે ગયા તેને ખબર નહીં પડી મારા ગુરુ આવ્યો, મારે શું કરવું. એવા ગાંડા જેવા થઈ ગયા. હું પહેલી વાર ગયો ને તો ગરમી બહુ હતી. તે તરત એના ઘરવાળાને કે જલ્દી બાપુ શરબત આપ્યો, શરબત આવ્યો. એ મૂકીને ગયા અને ઘરવાળા લતરમાં મને કે જલ્દી મોઢું ધોઈ નાખો, મોઢું ધોઈ નાખો. મેં મોઢું ધોઈ નાખ્યું, પછી પાછા પાણી લઈને આવ્યો. મને કે શરબત પીવો. તે શરબત હતું એનાથી મોઢું ધોવડાયું અને પાણી મને પાયું. આવી માય ભક્તિ. અને ઘરે 2 દિવસ થયો, ગાંડા જેવી માય થઈ ગઈ. અમે ગભરાઈ ગયા, શું કરશે? પૂછું જે આવ્યા 50 માણસો, એ કોઈને બોલાવે નહીં તો એ પાડોશીઓ ભેગા થઈ જાય. એવી શ્રદ્ધા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એનામ થાય શું કરું? 8 વર્ષના દીકરાને મૂકીને માં મરી ગઈ. ઓરમાન માં, જે દીકરાને ખબર ન પડી કે મારી જનેતા કોણ છે. અને એવી માં એ દીકરાને મોટો કરે, એના સંસ્કાર જે આપે ને એને સબરી માં જ કહેવાય. મારા બાપ દેખો, પોતાના તો બધાય પાળે, પોતે પોતાના પાળે બધા, પણ કોક ના પાડે કોક કાગડા. કોયલ બહુ બુદ્ધિમાન છે. આના છોકરાઓને કાગડાના માળામાં મૂક્યા હોય.
અને કાગડાઓ મોટા કરે, પછી કાગડાઓ કોયલના માળામાં બચ્ચાને મૂકી આવે અને કાગડાઓ મોટા કરે ને જાણે એની ભાષા અલગ નીકળે ને તારે કાગડો કાગડી એની ભાષામાં કે અલી એ આ તો બહુ ભૂલ થઈ ગઈ, મારું બેટું કોકનું આવ્યું છે, પછી ખબર પડે. એટલે મીરાબાઈ કહે છે કાગડો ને કોયલ રે રંગે રૂપે એક જ સે હોજી. મીરાબાઈ અનુભવ કર્યો. કોયલ રે એ રંગે રૂપે એક જ સે જી. ઈ તો એની બોલી રે થકી કાગડાને પછી ખબર પડે. એ લખ 84 ક્યાંથી મટે રે. બહુ સમજવા જેવું ગાયું પણ લોકો ગાવ જ જાણે છે, સમજવાનું કોઈ જાણતા નથી. મીરા બોલી કાગડો ને કોયલ એક છે પણ એની બોલીથી ઓળખાય. એમ જગતમાં ડૂબેલા લોકો ગાળો બોલે, વ્યસન કરે, અવળું સેવડું બોલે, પણ જે પરમાત્માનો હોય એ સીધું બોલે, એનો સંગ થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. એ નેતા બનવાની જરૂર નથી, નેતા હાથે રહો એટલે નેતા થઈ જ જવાય. પહેલવાન બનવાની જરૂર, પહેલવાન હાથે રહો એટલે પહેલવાન બની જવાય. જુગારીની હાથે રહો એટલે તમને પતા ફેંકતા આવડી જાય. એમ કોઈ મીરાબાઈ કહેશે કોઈ ઈશ્વરના ભક્ત પરમાત્માના લાડલો સંતના સંગમાં રહ્યો એટલે સંત બની જવાય. કારણ એવા હંસલો ને બગલો રે રંગે રૂપે કોયલ કાગડો એ પણ બોલીથી ઓળખાય. અને હંસલો બગલો ખાવા ઉપરથી ખબર પડે. હંસલો બગલો હોય ન ખાવાનું ખાય, હંસ હોય એ સાત્વિક ખાય. હે રંગે રૂપે એક જ સે રે. અને હંસલો એના આહાર થકી ઓળખાય રે. હે લખ 84 નહીં રે મટે રે. આત્માને ઓળખ્યા એ ભાઈ. હે લખના ફેરા નહીં રે મટે રે. સતીને ગુણકારે નાચોવાળી પણ બાઈ છે અને પતિવતા વાળી પણ બાઈ છે. અને ઓળખવી કેમ? જ સે રે. એ સતીની સેવા થકી ઓળખાય મીરાબાઈ બોલી. હે લખ 84 નહીં રે મટે રે. એ ગુરુના પરતાપે રે મીરાબાઈ બોલિયા રે. અને દેજો અમને સાચા સંતોના ચરણે વાસ રે. હે લખ ખોટા માણસોની સાચાની સાથે રે મટે રે. આ આત્માને ઓળખાવીના રે. હે ભવના ફેરા નહીં રે મટે રે. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે. હે ભવના ફેરા નહીં રે મટે. તો મારા વાલા હું કોઈ સામે કિતાબ રાખીને નથી બોલતો કે આ લોકોના સંગીતકારોને ઉતારે નથી કહેતો કે આમ બોલવાનું. આ તો બાપના ખોળામાં બેહીએ ને બાપ જે કહીએ બોલીએ. બાપ વ્યાસ એટલે બાપ, વ્યાસ એટલે ગરડો ડોહો, વ્યાસ એટલે સત્યનો માર્ગ દેખાડનાર, વ્યાસ એટલે સાચું બોલનાર, વ્યાસ એટલે જે લખ્યું તે કહેનાર, વ્યાસ એટલે કહ્યું તે લખનાર. એના ખોળામાં તમેનું બેઠા છીએ. કથાનો ટાઈમ 9 થી 12 છે બાપ. આપણે 11 વાગી ગયા. હું માતાઓને એટલા માટે ગરબા ગવડાવું તમે બધા આવી જાઓ, બાકી મને કોઈ શોખ નથી થતો બાપ. પણ એ ટાઈમે પ્રભુનું કીર્તન તો થાય, જગતમાને યાદ તો કરીએ. હવે તમે બધા આવી ગયા એટલે કથા આરંભ થાય છે. સમય બહુ અનમોલ છે બાપ. યાદ રાખજો કાળ કોઈને છોડતો નથી. જે મકાનમાં આપણે છીએ એ જગ્યાએ આપણો પરદાદો રહેતો હતો અને આપણે શમશાનમાં બાળી દીધો. પછી આપણો બાપ આવ્યો, પછી છોકરાના લગ્ન થયા, એક નવું આપણા ઘરમાં મહેમાન આવ્યું એટલે આપણે દાદાને બાળી દીધો.
પછી દીકરાને લગ્ન થયા, પિતા ગઈઢો થઈ ગયો, નવી બાઈ આવી, એના ઘરે છોકરો જન્મો, બાપને બાળી દીધો. વળી પાછા લગ્ન થયા, નવી બાઈ આવી, વળી બાપ તૈયાર થઈ ગયો, એને બાળી આવ્યા. વળી એક નવો છોકરો આવ્યો, વળી ગઢપણ આવ્યું. એમાં જગત એક ધર્મશાળા છે બાપ. યાત્રામાં ઘણા સારા માણસો આવી જાય તો આપણે સ્ટેશન આવે તો ખબર ન પડે, અને ઘણા એવા આવી જાય એમ થાય ક્યારે ઉતરશે. આનંદ કહે પરમાનંદ ને માણસે માણસે ફેર, એક ગામ ઉજળ કરે ને બીજો વહાવે શહેર. આ જગત દુખાલય છે, આ સંસાર એક ગાડી છે, જેનું ટેસડ આવી જશે એને ઉતરવું પડશે. માટે ચેતી જાઓ, જાગી જાઓ મારા બાપ. આવો સત્સંગ ચાલે, નારદજી સત્સંગ કરે, સંતો બેઠા, મેં કરોડપતિ રૂપિયા વાળાનો છોકરો આવી ગયો, થોડી વાર બેઠો ને ભાગવા લાગ્યો, એટલે નારદે કીધું બેહી જા. આ નારદ પંચાંગમાં કથા આવે છે, હું જે અહીંથી કઈ બોલીશ, ક્યાં લખ્યું છે, કોણે લખ્યું, કયા પાને, બધું કહીશ પ્રમાણ સાથે, કારણ કે હું શાસ્ત્રોને માનનારો જીવ છું, શાસ્ત્રોમાં લખ્યું તે જ બોલીશ. ઠીક છે, તમને કોઈ દસ્તાન થોડી વાર માટે તમને ઊંઘ ના આવે, ઝોકું ના આવે એટલે જગાડવા કોઈ દસ્તાન આપીશ, પણ પાછો શાસ્ત્ર જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી દઈશ. તમારે થોડી કોઈ વાતને વિચારે તો યાદ કરવું પડશે. ત્યારે હું વ્યાસના ખોળામાં બેઠો, મારા ગુરુના ખોળામાં બેઠો છું, એટલે હું જ્યાં તમને ફેરવીને પાછો હતો ને ત્યાં લાવી દઈશ. ધ્યાન દઈને સાંભળો, તમને ખબર પડશે કે આ સાધુ ક્યાંથી બોલે છે. મને અભિમાની ન સમજો, આ ગુરુ કૃપા કેવલ મારા ગુરુની દયા છે. એક દિવસે હું રોટલાની પાછળ હતો, મારા બાપ રોટલા મને બહુ દોડાવ્યો, બહુ રડાવ્યો, બહુ તડપાયો. પછી એક સંતની મારા પર નજર પડી, ખબર નહીં આને કેવી રીતે ખબર પડી, ભગવાન જાણે. મને કીધું ભૂખ્યો છો? મેં કીધું હા બાપા. રોટલાની પાછળ દોડસ? મેં કીધું હા બાપા. બેહી જા ભાઈ, હવે રોટલો તારી પાછળ દોડશે. અને સંતે જ્યાં મારા માથે હાથ મૂક્યો, આજે રોટલો મારી પાછળ છે. મારા બાપ, તમે રોટલાની પાછળ છો, આજે રોટલો મારી પાછળ છે. આ સંતનો માથે હાથ મૂકી દીધો. આવા ગુરુ તમને મળે. આ દુનિયામાં માણસ બે વસ્તુથી ધરાય, એક તો લાકડી લઈને એવો મારો કે ગાય જેવો બની જાય. ગમે એવો માણસ હારા હારા લીમડો પકડાવ એટલે સીધા થઈ જાય. અમારો પોપટભાઈ માલધારી કે લીમડો પકડાવ એટલે સીધા. અને બીજો રોટલો ખવડાવો. ભૂખ્યો માણસને તમે રોટલો આપો, રાજી થઈ જાય. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, ભલે કરોડપતિ હોય, અને કહો લે રસગુલ્લા, એક ખાશે વાહ વાહ બહુ સુરા, બીજું ખાશે બહુ મીઠા, ત્રીજું ખાશે બહુ સુંદર, ચોથું ખાશે આહા ક્યાંથી લાવ્યા, પાંચમું કે હવે નહીં હો ભાઈ, આ બે ખાવા પડશે, હવે નહીં. તાર છોકરા છોકરા ભલે છોકરો મરી જાય પણ હવે નહીં, કારણ કે ઉલટી થાય, ભૂખ મરી ગઈ. માણસ બે વસ્તુથી ધરાય, કાં તો પેટ ભરીને ખવડાવો અને કાં લાકડી લઈને પડી જાઓ. રૂપિયાથી કોઈ ધરાણો નથી. એનો મતલબ મારે રૂપિયાની જરૂર નહીં, મારે રૂપિયાની જરૂર છે, પણ એવા રૂપિયા નહીં. હું કોઈ તાંત્રિક નથી ભાઈ, તાંત્રિક મારો વિષય નથી. સાધુ કોઈ આડંબરી ન હોય, દંભી ન હોય, ઢોંગી ન હોય, ચરિત્રે ન હોય. દેખાવ કરે સાધુ નહીં, દંભની વાતો કરે સાધુ નહીં, અભિમાન કરે સાધુ નહીં, પોતાના જ વખાણ કરે સાધુ નહીં. કારણ કે રામને પૂછો, લક્ષ્મણે, સાધુ કોને કહેવો, સંત કેવા હોય, તમારી માયા કેવી હોય, ધર્મ કોને કહેવાય, ધીરેજ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, નારી કોને કહેવાય? તો મારા રામ બોલ્યા, ધીરજ ધર્મ મિત્ર. આ મારા રામ બોલ્યા. નારી ધીરજ ધર્મ મિત્ર નારી, આપદ કાલ પરખીએ ચારી, આપદ કાલ પરખીએ ચારી. મોર તોર મેં ઓર માયા મેં અર મોરે તોરે કે માયા, जिन्ह बस कीने हेऊ जीवन काया. રામના શબ્દો. बस कीने जीवन काया. હે લક્ષ્મણ, સુનિવર ભૂનિવર रीति હે ભાઈ, वर मुनिवर रीति, स्वार्थ लागी करे सब प्रीति, स्वार्थ लागी करे सब प्रीति. તો
કથાનો ટાઈમ 9 થી 12 છે. હું તમારી રાહ જોઈને બેઠો હોય. ટાઈમ ઇઝ મની. આ દ્વારકામાં મને બ્રાહ્મણ દેવતા મળ્યા, મારી સાથે લંડન હતા. સુંદર ભાગવતની કથા કરે, ભાગવતના આચાર્ય છે અને દ્વારકાથી આજે આપણા તળાજામાં પધાર્યા છે. તાળીઓથી એનું સ્વાગત કરો. દ્વારકાધીશના મંદિરમાં અમે દર્શન કરતા હતા. આમ તો ટાઈમ હોય નહીં, પણ ઈશ્વરની કૃપા થઈ કે હડમતાળાની કથામાં 2 દિવસ ટાઈમ હતા. તમારો સીતારામ કે હાલો ને દ્વારકા જઈએ, તમારા બાપુ પહેલી વાર આવ્યા છે, કોઈ દિવસ જોયું નથી, એટલે ચાલો. એટલી ભીડ હતી ના દેવતા મળી ગયા, લંડનમાં મળ્યા હતા. એને પૂછો કે કથા થાય એટલે તરત બધા આવી જાય. કથા પૂરી થાય, આરતી થાય, પ્રસાદ થાય, પછી બહાર કાય. ત્યાંના લોકોને કથાની બહુ કદર છે. આપણને કોઈ કદર નથી, કારણ કે મફતમાં બધું મળે છે અને મફતમાં હોય એની કદર હોતી નથી. ઈશ્વરનું નામ હાવ મફત છે, છતાં લોકોને નથી. લે હું કઠણ યોગા ઊંધે માથે થાવ, પણ શરીર માટે છે. પણ સાચું તો ઈશ્વરનું ભજન છે. ભગવાન શંકર કે બધું કરો, પણ હે પાર્વતી મારો અનુભવ છે. ઉમા કહું મેં અનુભવ अपना શંકર ભગવાન બોલ્યા રામાયણમાં, अनुभव अपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना કલયુગ કેવલ. હે પાર્વતી, હે ભવાની, ભગવાન ભોળોનાથ બોલ્યા सुमरि सुमरि उतरही भवभारा सुमरि सुमरि उतरही भवभारा કલી કા પ્રભાવ ચારહી ઓરા, કલી પ્રભાવ ચારહી ઓરા. નામ પ્રભુ જો જિન હે નિહોરા, નામ પ્રભુ દિન कहीं मोरा રામ હી કેવલ. હે પાર્વતી, ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. जानी लेवू जो जाने निहारा जानी लेवू जो जाने निहारा ભગવાન ભોળોનાથ કહે છે કળયુગમાં યોગ નથી, તપ નથી, ચૂજા નથી, વ્રત નથી. કળયુગ નામ આધાર છે. જેટલું બને એટલું હલતા ચલતા નાવ કે ન નાવ કોઈ મતલબ નથી. બાથરૂમમાં બેઠા બેઠા જે અવસ્થામાં, ભલે અપવિત્ર અવસ્થામાં હો, પણ ઈશ્વરનું સ્મરણ કરો. અર્જુનને ભગવાને બધાને મારી નાખવાનું નથી કીધું. બાવો બનવા તૈયાર થઈ ગયો અર્જુન. ત્યારે ભગવાને કીધું બાવા બનવાની જરૂર નથી, જે બન્યા એનો સંગ કર. અને તારા ધર્મમાં આ નથી. તું તારો ધર્મ છોડીને બીજાનો ધર્મ અપનાવીશ તો એ ધર્મ તને મારી નાખશે. બીજાના ધર્મને પ્રણામ કરો, પણ તમે તમારો ધર્મ ન છોડો, ને તો તમને તમારો ધર્મ મારી નાખશે. અને બીજાનો ધર્મ તમને રોગી બનાવી દેશે, બીજાનો ધર્મ તમને ભય આપશે, બીજાનો ધર્મ તમારું મોત બગાડશે. 18મો અધ્યાય ગીતાનો શ્લોક વાંચો. ગીતા કોઈ મારી જેવા નથી લખેલી, ભગવાનના મુખમાંથી નીકળી. બાપ મને કહેવામાં આવ્યું ગીતા માથે હાથ મૂકીને બોલો કે હું જે કહીશ બોલીશ એ સાચો બોલે. મેલા સાહેબ, ગીતા મારી માં છે. માનો હાથ દીકરા ઉપર હોય, દીકરાનો હાથ માં ઉપર નહીં હોય. હું ગીતા પર હાથ નહીં મૂકી. બોલે બહાર નીકળો, હું બહાર નીકળી ગયો કોર્ટની. ગીતા પર હાથ ન મૂકો. દુર્ભાગ્ય દેશના અંગ્રેજોને ખબર હતી કે ગીતા હિન્દુની માં છે અને ગીતા પર મૂકીને માણસ ખોટું નહીં બોલે, એટલે આજ પણ ગીતા પર હાથ મૂકીને માણસને કે જે બોલો કે હું જે બોલીશ સાચું બોલીશ. બધા સાચું બોલે. કુરાન પર હાથ મૂકો ને ભાઈ. તમારા ઘરના ખૂણે કોઈ થૂકે એટલે ફોટા લગાડો, તમારી બિલ્ડિંગના ખૂણે કોઈ થૂકે એટલે ફોટા લગાડો. માતાજીના, સાંઈ બાબાના, ભગવાનના. એટલો બધો ભગવાન તમારો સસ્તો છે ભાઈ. ભગવાન રામ રાવણને મારીને આવી અને જેમ આખા તળાજાના સાંઈનાથ બાબાના ભક્તોએ તમને મને ભેગા કર્યા, એવી રીતે રામે આખા ગામને ભેગું કરી અને રડતા રડતા